નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના હવામાનને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે ગુજરાતમાં રહો છો તો ખેતી કરો છો અને રોજ મુસાફરી કરો છો અથવા વરસાદની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના હવામાનને આવનારા મોટા ફેરફાર વિશે. શું આગામી દિવસોમાં ગુજરાતના મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે કે શું કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેશે? શું ખેડૂતોને લાંબી રાહ હવે જોવી પડશે? અને સૌથી મહત્વની સલાહ, શું તમારા વિસ્તારોમાં પણ વરસાદ પ્રથમ ટીમ્પા પાડવામાં આવશે? મિત્રો, હાલ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટાનો માહોલ જોવા મળી રહ્યો છે અને બપોરના સમયે તાપમાનનો વધારો જોવા મળી રહ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ખેડૂત આકાશ તરફ નજર રાખી બેઠા છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જે અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે તે જેના કારણે આગામી દિવસોમાં હવામાન નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે. હવે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું ને અવરજવર વધી શકે છે અને કેટલીક જગ્યાઓનો હળવાનો મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બને છે તો કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. હવે વાત કરીએ છીએ મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં સાંજના સમયે પવનની ગતિમાં વધારો, છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ. ઉત્તર ગુજરાત હજુ પણ ગરમીનો પ્રભાવ જોવા મળે છે અને જો કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ફેરફાર સંકેતો દેખાઈ રહ્યા છે. જો ભેજનું પ્રમાણ વધશે તો વરસાદની પ્રકૃતિ પણ વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છ. સૌરાષ્ટ્ર અને કચ્છ કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ બની શકે છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે જેના કારણે હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળે. મિત્રો, ખેડૂત માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરસાદની દરેક માહિતી તેમના માટે અમૂલ્ય છે અને જો સારો વરસાદ થશે તો ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકશે. બીજી તરફ શહેરોમાં રહેતા લોકો માટે પણ હવામાન સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ બને છે અને ભારે વરસાદના કારણે ટ્રાફિક, રસ્તાઓ અને રોજિંદા જીવન પર અસર પડી શકે છે. આથી તમારા લોકો સલાહ આપવામાં આવે છે કે જે હવામાન અપડેટ સતત નજર રાખો. મિત્રો, હવે તમે કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા શહેરમાં, ગામમાં આ વિડીયો જોઈ રહ્યા છો. શું તમારા વિસ્તારમાં હાલ વાદળછાયું વાતાવરણ છે કે શું વરસાદની શરૂઆત થઈ ગઈ છે અથવા હજુ પણ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ હવામાનની મહત્વપૂર્ણ સાબિત માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.